પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે એલએસ હાઈસ્કૂલની યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વમાં આયોજિત આ યાત્રામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરજનો સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી। આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ અને અન્ય સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા। રેલી દરમિયાન રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવનાર મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો પણ આ યાત્રામાં જોડાયા, ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।